મિત્રો સ્ટેટ ચેપ્ટર 5 આવૃત્તિ વિતરણની વિષમતા અગાઉના વિડિયોમાં આપણે વિષમતાની થિયરી જોઈ ગયા. ત્યારબાદ આજના વિડિયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 5.1 નો પહેલો દાખલો. રકમ આ પ્રમાણે છે. નીચે આપેલ આવૃત્તિ વિતરણ 59 ગ્રાહકો દ્વારા 500 મિલી પેસ્ચ્યુરાઇઝ ટન દૂધની કોથળીઓના જથ્થાની માંગને લગતું છે. આ માહિતીનો ઉપયોગ કરી કારક્રિયાસરની રીતે વિષમતા શોધો. આપણને દૂધની કોથળીની માંગ એકમમાં આપેલી છે અને ગ્રાહકોની સંખ્યા આ બે બાબતો આપેલી છે. દૂધની કોથળીની માંગ એકમમાં આપેલી છે એને x વડે દર્શાવીશું અને ગ્રાહકોની સંખ્યાને f વડે દર્શાવીશું. માંગ એકમમાં આ પ્રમાણે આપેલા છે 1 થી શરૂ કરીને 8 સુધી. જ્યારે ગ્રાહકોની સંખ્યા જ્યારે એક કોથળીની માંગ છે ત્યારે 2 છે, 2 7 છે. એ પ્રમાણે ગ્રાહકોની સંખ્યા જુદી જુદી આપેલી છે. ગ્રાહકોની સંખ્યાનો સરવાળો કરતા આપણને n મળશે. n = 59. ત્યારબાદ ટૂંકી રીત. હવે કેપીની રીતે વિષમતા શોધવા માટેનું સૂત્ર J = x બાર માઈનસ mo upon s. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે વિષમતા શોધીશું. પરિણામે મધ્યક જોઈશે, બહુલક જોઈશે અને પ્રમાણિત વિચલન જોઈશે. હવે મધ્યક શોધવા માટે ટૂંકી રીત અને સીધી રીત બંને રીતનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે ટૂંકી રીતે દાખલો ગણેલ છે. પરિણામે સૌપ્રથમ d મેળવીશું. d = x - a. હવે a x ની કોઈ પણ કિંમતમાંથી લઈ શકાય. 1 થી શરૂ કરીને 8 સુધીની ગમે તે કિંમત આપણે a તરીકે લઈ શકીએ. અહીંયા a = આપણે 4 લીધા છે. હવે d = x - a. 1 માંથી આપણે એની કિંમત 4 બાદ કરીશું તો -3 મળશે. 2 માંથી 4 બાદ કરીશું તો -2 મળશે. એ પ્રમાણે ક્રમશઃ આપેલી કિંમતોમાંથી એની કિંમત બાદ કરતા આપણને -3 -2 -1 અને છેલ્લે 4 એટલે કે 4 મળે છે. ત્યાર પછીનું કોલમ તૈયાર કરીશું fd. f અને d નો ગુણાકાર. 2 ને -3 સાથે ગુણીશું તો -6 મળશે. 7 ને -2 સાથે ગુણીશું તો 14 મળશે. એ પ્રમાણે ક્રમશઃ ગુણાકાર કરતા fd નું કોલમ તૈયાર થશે. છેલ્લે 2 ને 4 સાથે ગુણતા 8 મળે છે. અને fd ના કોલમનો સરવાળો કરતા સિગ્મા fd માઈનસ માઈનસ નો સરવાળો કરીશું અને પ્લસ પ્લસ નો સરવાળો કરીશું. બંનેની બાદબાકી કરતા આપણને સિગ્મા fd 16 મળે છે. ત્યારબાદ fd2 fd * d. fd અને d આ બંને કોલમનો ગુણાકાર કરીશું એટલે આપણને fd2 મળશે. -6 અને -3 નો ગુણાકાર કરતા 18 મળશે. -2 અને -14 અથવા -14 અને -2 બંનેનો ગુણાકાર કરતા આપણને 28 મળશે. ક્રમશઃ d અને fd આ બંનેના કોલમનો સરવાળો કરતા આપણને 18 28 10 0 12 28 36 અને 32 મળશે. હવે fd2 નો સરવાળો કરતા સિગ્મા fd2 મળશે 164. સૂત્ર મૂકીશું મધ્યક શોધવા માટેનું. મધ્યક x બાર a plus sigma fd upon n. a આપણી પાસે 4 છે પ્લસ સિગ્મા fd. સિગ્મા fd આપણે fd ના કોલમનો સરવાળો કર્યો છે જે 16 મળ્યો છે. પરિણામે fd સિગ્મા fd ની જગ્યાએ 16 મૂકીશું અને n 59 છે. પરિણામે 4 + 16 upon 59 = 4 + 0.27. બંનેનો સરવાળો કરતા = 4.27 કોથળીઓ થશે. હવે ત્યાં બહુલક મેળવીશું. બહુલક = mo. મહત્તમ આવૃત્તિ સામેનું અવલોકન અથવા મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન. અહીંયા મહત્તમ આવૃત્તિ 15 છે. પરિણામે એની સામેની x ની એટલે કે એની સામેનું અવલોકન 4. mo = 4 કોથળીઓ થશે. ત્યારબાદ આગળ s એટલે કે પ્રમાણિત વિચલન મેળવીશું. પ્રમાણિત વિચલન s = sigma fd2 upon n minus કૌંસમાં sigma fd upon n નો હોલ સ્ક્વેર. હવે સૂત્રમાં કિંમતો મૂકીશું. = 164/59 minus કૌંસમાં 16/59 નો સ્ક્વેર = 164 અને 59 નો ભાગાકાર કરતા 2.78 minus 16 અને 59 નો ભાગાકાર કરતા 0.27 નો સ્ક્વેર = 2.78 minus આનો સ્ક્વેર કરતા 0.0732 બંનેની બાદબાકી કરતા 2.7071.
ઇઝ આનું રૂટ કાઢતા આપણને 1.645 મળશે ઇઝ ઇક્વલ ટુ અહીંયા ત્રીજો અંક 5 છે પરિણામે આગળનામાં 1 ઉમેરીશું ઇઝ ઇક્વલ ટુ 1.65 કોથળીઓ. હવે સૂત્રમાં જુદી જુદી x બાર mo અને s ની કિંમત મૂકીશું અને વિષમતાંક શોધી કાઢીશું. j is equal to x bar minus mo upon s. x bar is equal to 4.27 છે, mo is equal to 4 અને s is equal to 1.65. એમાં કિંમતો મૂકીશું. j is equal to 4.27 minus 4 upon 1.65 is equal to 0.27. 4.27 માંથી 4 બાદ કરીશું 0.27 upon 1.65 is equal to 0.16. અહીંયા j ની કિંમતને એકમ લાગશે નહીં કારણ કે એ વિષમતાનું સાપેક્ષ માપ છે, પરિણામે એકમથી મુક્ત છે. સ્વાધ્યાય 5.1 નો બીજો દાખલો જોઈએ. નીચેનું આવૃત્તિ વિતરણ 270 ગ્રાફ દ્વારા ટી શર્ટના જુદી જુદી ખભાની લંબાઈ ઇંચમાં ના આધારે કરેલ ખરીદી અંગેનું છે. તે માહિતીનો ઉપયોગ કરી કેપીની પદ્ધતિથી વિષમતાંક શોધો અને તેનું અર્થઘટન કરો. રકમ આ પ્રમાણે બે કોલમ આપેલા છે. આપણને ટી શર્ટના ખભાની લંબાઈ ઇંચમાં આપેલી છે અને ગ્રાહકોની સંખ્યા. ટી શર્ટના ખભાની લંબાઈ ઇંચમાં આપેલી છે એને આપણે x વડે દર્શાવીશું અને ગ્રાહકોની સંખ્યા આપેલી છે એને આપણે f વડે દર્શાવીશું. લંબાઈ આ પ્રમાણે છે 12, 12.5, 13, 13.5 એ પ્રમાણે છેલ્લે 16 ઇંચ. ગ્રાહકોની સંખ્યા 12 ની સામે 5, 12.5 માં 20 એ પ્રમાણે ક્રમશઃ જે x ની કિંમત આપેલી છે એની સામે ગ્રાહકોની સંખ્યા જુદી જુદી આપેલી છે. ગ્રાહકોની સંખ્યાનો સરવાળો કરતા આપણને n અથવા સિગ્મા f મળે છે જે 270 છે. રકમમાં પણ આપેલું છે. આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરીશું. અહીંયા ક્રમિક અવલોકનો વચ્ચેનું અંતર 0.5 છે. પરિણામે d મેળવવા માટે આપણે x - a/c લઈશું. a is equal to 14, c is equal to 0.5. અહીંયાથી ગમે તે કિંમત 12 લેવી હોય તો પણ એ તરીકે લઈ શકાય અને 16 લેવા હોય તો પણ એ તરીકે લઈ શકાય. 12 થી શરૂ કરીને 16 ની વચ્ચે જે કિંમત આવે છે એમાંથી કોઈ પણ કિંમત આપણે એ તરીકે એટલે કે ધારેલા મધ્યક તરીકે લઈ શકીએ. અહીંયા આપણે 14 લીધા છે. a is equal to 14 અને c is equal to 0.5. x - a/c આ પ્રમાણે કરતા -4, -3, -2, -1 છેલ્લે 4 મળે છે. હવે fd f અને d આ બંને કોલમનો ગુણાકાર કરતા આપણને fd મળશે 5 ગુણ્યા -4 કરતા -20, 20 ગુણ્યા -3 કરતા -60, 30 ગુણ્યા -2 કરતા -60 છેલ્લે 3 ગુણ્યા 4 કરતા આપણને 12 મળશે. ક્રમશઃ fd માં જુદી જુદી કિંમતો મળશે. કિંમતોનો સરવાળો કરતા આપણને સિગ્મા fd મળશે. માઈનસ ની કિંમતનો સરવાળો કરીશું અને પ્લસ ની કિંમતનો સરવાળો કરીશું. બંનેની કિંમતની બાદબાકી કરતા આપણને સિગ્મા fd 3 મળશે. ત્યારબાદ fd સ્ક્વેર નું કોલમ તૈયાર કરીશું. fd * d કરતા આપણને fd સ્ક્વેર મળશે. fd ના કોલમનો અને d ના કોલમનો ગુણાકાર કરીશું. 20 ગુણ્યા -4 80 મળશે. 60 ગુણ્યા -3 180 મળશે. -60 ગુણ્યા -2 120 મળશે. ક્રમશઃ આ રીતે આગળ વધીશું. છેલ્લે 12 ગુણ્યા 4 કરતા આપણને 48 મળશે. હવે fd ના કોલમનો સરવાળો કરતા આપણને સિગ્મા fd સ્ક્વેર મળશે 823. ત્યારબાદ અહીંયા મહત્તમ અવલોકન 56. બહુલક નહીં મળે કારણ કે એ મહત્તમ અવલોકન જે છે મહત્તમ આવૃત્તિ બે અવલોકનો સામે આપેલી છે 14 અને 14.5. પરિણામે બહુલક મળી શકશે નહીં એટલે મધ્યસ્થ જોઈશે. હવે મધ્યસ્થ મેળવવા માટે સંચયી આવૃત્તિ જોઈશે. સંચયી આવૃત્તિ 5. અગાઉ કોઈ આવૃત્તિ નથી, પરિણામે પહેલી 5 જ મળશે. 20 ઉમેરતા 25 એ પ્રમાણે ક્રમશઃ પછીની આવૃત્તિ ઉમેરતા અગાઉની સંચયી આવૃત્તિ મળશે. છેલ્લે આપણને સંચયી આવૃત્તિ 270 મળશે. ત્યારબાદ જુદી જુદી કિંમતો મેળવીશું. સૌપ્રથમ મધ્યક મેળવીશું. મધ્યક મેળવવા માટે સૂત્ર એપ્લાય કરીશું. x bar is equal to a plus sigma fd upon n into c. અહીંયા c કેમ લીધો છે? કારણ કે ક્રમિક અવલોકનો વચ્ચેનું અંતર 0.5 છે. પરિણામે આપણે c is equal to 0.5 લીધા છે. a 14 લીધા છે,
સૂત્રમાં કિંમતો મૂકીશું 14 વત્તા સિગ્મા એફડી આપણને 3 મળે છે 3 n ની કિંમત 270 છે 270 મૂકીશું ગુણ્યા 0.5 ઇઝ ઇક્વલ ટુ 14 3 અને 0.5 નો ગુણાકાર કરતા 1.5 અપોન 270 ઇઝ ઇક્વલ ટુ 14 વત્તા 0.01 ઇઝ ઇક્વલ ટુ 14.01 ઇંચ x બાર ઇઝ ઇક્વલ ટુ 14.01 ઇંચ મળશે। ત્યારબાદ મધ્યસ્થ m ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1 અપોન 2 માં અવલોકનની કિંમત અહીંયા n આપણી પાસે 270 છે n ની જગ્યાએ 270 મૂકીશું 270 વત્તા 1 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત ઇઝ ઇક્વલ ટુ 271 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત ઇઝ ઇક્વલ ટુ 135.5 માં અવલોકનની કિંમત CF માં જોતા તેની સામેની x ની કિંમત કે તેની સામેનું અવલોકન અહીંયા 135.5 158 માં સમાયેલા છે પરિણામે એની સામેની અવલોકન કે એની સામેની x ની કિંમત 14 મળશે આપણને માટે m ઇઝ ઇક્વલ ટુ 14 ઇંચ। હવે જોઈશું પ્રમાણિત વિચલન s ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ સિગ્મા fd સ્ક્વેર અપોન n માઈનસ કૌંસમાં સિગ્મા fd અપોન n નો હોલ સ્ક્વેર ઇન્ટુ c। હવે રૂટની બહાર આપણે c મૂકીશું છેલ્લે રૂટની બહાર કિંમત રૂટ કાઢીને કિંમત ગણતરી કરીશું અને પછી એને c વડે ગુણીશું ત્યાં સુધી c ને આપણે ગુણાકાર ક્રમમાં લઈશું નહીં માત્ર એની કિંમત જ મૂકીશું। સિગ્મા fd સ્ક્વેર 823 છે n 270 છે 823 ભાગ્યા 270 માઈનસ કૌંસમાં 3 ભાગ્યા 270 નો હોલ સ્ક્વેર ગુણ્યા 0.5 823 ને 270 વડે ભાગતા 3.0481 મળશે અંડરરૂટ 3.0481 માઈનસ કૌંસમાં 3 ને 270 વડે ભાગીશું તો 0.01 મળશે એનો સ્ક્વેર ગુણ્યા 0.5 is equal to अंडररूट 3.0481 माइनस 0.0001 નો સ્ક્વેર કરતા આપણને 0.0001 મળશે ગુણ્યા 0.5 બંનેની બાદબાકી કરતા અંડરરૂટ 3.048 ગુણ્યા 0.5 આનું રૂટ કાઢતા એટલે કે વર્ગમૂળ કાઢતા આપણને મળશે 1.746 ગુણ્યા 0.5 બંનેનો ગુણાકાર કરતા આપણને મળશે 0.873 બે અંક સુધી કિંમત લઈશું પરિણામે s ઇઝ ઇક્વલ ટુ 0.87 ઇંચ। હવે જોઈશું કેપીની રીતે વિષમતા કે કેપીની રીતે વિષમતા શોધીશું જે સૂત્ર મૂકીશું j ઇઝ ઇક્વલ ટુ 3 કૌંસમાં x બાર માઈનસ m અપોન s સૂત્રમાં કિંમતો મૂકીશું 3 કૌંસમાં x બાર ઇઝ ઇક્વલ ટુ 14.01 છે પરિણામે 14.01 મૂકીશું m 14 છે માઈનસ 14 કરીશું અને s 0.87 ભાગ્યા 0.87 ઇઝ ઇક્વલ ટુ 3 કૌંસમાં 0.01 અપોન 0.87 ઇઝ ઇક્વલ ટુ 0.03 અપોન 0.87 ઇઝ ઇક્વલ ટુ 0.03 લગભગ ધન વિષમ આવૃત્તિ વિતરણ છે। સદે 5.1 ત્રીજો દાખલો એક પ્રકારના કાર્યને પૂર્ણ કરવા માટે દરેક કામદારે લીધેલ સમયગાળા અંગેની માહિતી નીચે મુજબ જોવા મળી છે। આ માહિતી પરથી કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતા શોધો અને તેનું અર્થઘટન કરો। અહીંયા આપણને સતત આવૃત્તિ વિતરણ આપેલ છે લીધેલ સમયગાળો પૂર્ણ મિનિટમાં આપેલું છે અને કામદારોની સંખ્યા વર્ગો આ પ્રમાણે છે 5 થી 9 10 થી 14 15 થી 19 20 થી 24 અને 25 થી 29 કામદારોની સંખ્યા 5 થી 9 માં 3 10 થી 14 માં 8 15 થી 19 માં 4 20 થી 24 માં 2 અને 25 થી 29 માં 1 કામદારોની સંખ્યાનો સરવાળો કરતા n મળશે 18। હવે બીજું એ કે અહીંયા શ્રેણી અનિવાર્ય છે પરિણામે હવે આપણે વિષમતા શોધવા માટે કેપી નું સૂત્ર j x બાર mo upon s નો ઉપયોગ કરીશું પણ mo શોધવા માટે લોઅર લિમિટ જોઈશે જે વર્ગ મળશે એની પરિણામે જે વર્ગ મળશે એ જ આપણે નિવારક બનાવીશું આખી શ્રેણી નિવારક બનાવવાની જરૂર રહેશે નહીં। ત્યારબાદ ત્રીજું કોલમ તૈયાર કરીશું મધ્ય કિંમત x 5 + 9 ભાગ્યા 2 આ પ્રમાણે કરતા આપણને મધ્ય કિંમત 7 મળશે। અહીંયા ક્રમિક વર્ગો વચ્ચેનું અંતર 5 છે પરિણામે પહેલી જે મધ્ય કિંમત મળે એમાં 5 સમાન વર્ગ લંબાઈ છે 5 ઉમેરીશું
એટલે પછીની મધ્ય કિંમત મળી જશે 7 માં 5 ઉમેરતા 12, 12 માં 5 ઉમેરતા 17, ત્યારબાદ 22 અને છેલ્લે 27. d મેળવીશું x - a / c. a = 17 લઈશું. x ની કોઈ પણ કિંમત a તરીકે લઈ શકાય. a 17 લઈશું અને c વર્ગ લંબાઈ 5 છે. પરિણામે d મેળવીશું તો અહીંયા a તરીકે 17 લઈશું. 17 ની સામે 0, ઉપર તરફ જઈશું માઈનસ, -1 -2, નીચે જઈશું તો 1 2. ત્યારબાદ આગળનું કોલમ તૈયાર કરીશું આપણી f અને d ના કોલમનો ગુણાકાર કરીશું. 3 × -2 -6, ત્યારબાદ 8 × -1 -8, એ પ્રમાણે છેલ્લે 1 × 2 2 મળશે. fd ના કોલમનો સરવાળો કરતા સિગ્મા fd મળશે. 2 ને 2 4, 8 ને 6 14. 14 માંથી 4 બાદ કરીશું તો અહીંયા -14 છે, આ +4 છે. પરિણામે સિગ્મા fd -10 મળશે. ત્યાર પછીનું છેલ્લું કોલમ fd². fd * d. fd અને d ના કોલમનો ગુણાકાર કરીશું. 6 અને 2 નો ગુણાકાર કરતા 12 મળશે. 8 1 નો ગુણાકાર કરતા 8 મળશે. એ પ્રમાણે છેલ્લે 2 × 2 કરીશું તો 4 મળશે. fd² ના કોલમનો સરવાળો કરતા આપણે સિગ્મા fd² મળશે જે 26 છે. હવે જુદી જુદી કિંમતો મેળવીશું. સૌપ્રથમ મધ્યક. તો મધ્યક માટેનું સૂત્ર મૂકીશું x bar = a + સિગ્મા fd / n * c. a ની કિંમત 17 લીધી છે, પરિણામે 17. સિગ્મા fd -10 મળે છે, -10. n 18 છે અને વર્ગ લંબાઈ 5 છે. ત્યારબાદ = 17 વત્તા 10 ને 5 સાથે ગુણાકાર કરીશું તો -50/18 = 17 -50 ને 18 વડે ભાગતા -2.78. 17 માંથી એટલા બાદ કરતા આપણને 14.22 મિનિટ મળે છે. ત્યાર પછી બહુલક. બહુલક શોધવા માટે સૌપ્રથમ સતત આવૃત્તિ વિતરણ છે એટલે બહુલક વર્ગ જોઈશે. કારણ કે મહત્તમ આવૃત્તિ એક જ છે એટલે બહુલક મળી શકશે. તો મહત્તમ આવૃત્તિ સામેનો જે વર્ગ હશે એ બહુલક વર્ગ ગણાશે. મહત્તમ આવૃત્તિ 8 છે, પરિણામે એની સામેનો વર્ગ 10 થી 14. આ વર્ગ બહુલક વર્ગ ગણાશે. પરિણામે જે વર્ગ મળે છે એની લોઅર લિમિટ જોઈશે. હવે અહીંયા 10 થી 14 છે. લોઅર લિમિટ મેળવવા માટે શ્રેણી અનિવારક છે. નિવારક બનાવવી પડશે એટલે ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરીશું અને અધર સીમામાં 0.5 બાદ કરીશું તો વર્ગ આ પ્રમાણે મળશે 9.5 થી 14.5 નો. સૂત્ર મૂકીશું MO = L + FM - F1 / 2FM - F1 - F2 * C. સૂત્રમાં કિંમતો મૂકતા L લોઅર લિમિટ હવે 10 થી 14 નો વર્ગ છે પણ એને નિવારક બનાવતા આ પ્રમાણેનો વર્ગ થશે 9.5 થી 14.5. આ પ્રમાણેનો વર્ગ મળશે. પરિણામે એની લોઅર લિમિટ 9.5 FM. આ થશે FM, ઉપરની કિંમત થશે F1 અને નીચે થશે F2. FM ની કિંમત મૂકીશું 8 F1 - 3 પ્લસ 2 * 8 - 3 F2 ની કિંમત 4 × C 5 = 9.5. 8 માંથી 3 બાદ કરતા 5/16 - 7 × 5 = 9.5 વત્તા બંનેનો ગુણાકાર કરતા 25/16 માંથી 7 બાદ કરતા 9 = 9.5 વત્તા 2.78 બંનેનો સરવાળો કરતા 12.28 મિનિટ. MO = 12.28 મિનિટ મળશે. હવે પ્રમાણિત વિચલન મેળવીશું. S = √σ fd² / n માઈનસ કૌંસમાં સિગ્મા fd / n નો હોલ સ્ક્વેર * c. c હંમેશા રૂટની બહાર દર્શાવશું. = √fd² ની કિંમત મૂકીશું 26, n ની કિંમત 18. 26/18 માઈનસ કૌંસમાં -10 / 18 નો હોલ સ્ક્વેર * 5. બંનેનો ભાગાકાર કરતા √1.44 માઈનસ આ બંનેનો ભાગાકાર કરતા 0.55 નો હોલ સ્ક્વેર * 5 √1.44 એનો વર્ગ કરતા આપણને -0.3025 મળશે * 5. 1.44 માંથી -0.3025 બાદ કરીશું તો √1.1375 મળશે * 5. √1.44
નીકાળતા કે રૂટની બહાર એને કાઢતા અથવા એનું વર્ગમૂળ કરતા કિંમત મળશે 1.0665 ગુણ્યા 5. બંનેનો ગુણાકાર કરતા મળશે 5.33 મિનિટ. હવે જે શોધીશું કેવી રીતે સૂત્ર મૂકીશું j x બાર mo s. સૂત્રમાં કિંમતો મૂકતા x બાર ની કિંમત 14.22 માઈનસ mo ની કિંમત 12.28 અપોન s ની કિંમત 5.33. કિંમતો મૂકતા બાદબાકી બંનેની કરતા 1.94 અપોન 5.33 ઇઝ ઇક્વલ ટુ 0.36.